મોટા દીકરો ગમે તે કરીશું પણ માંગ મોન ખરા. હા, શાંતિથી ચાલો ભાઈ. હા ભાઈ, બસ સેવા કરો, બસ ચાયા લો અને આ બાજુ મોડી ચલાવજો. માટા તમે જે સંતોને તેડાઈ ભાઈ અરસપરસ એકબીજાને દર્શન કરાયો, એ નિમિત્તે તમે જે 25 રૂપિયાનો ખર્ચો કર્યો છે સાહેબે હોનાના કોદાળે વાયુ છે. માલિકના દરબાર 100% પોકશે અને માગીને જો કોઈને મળ્યું હોય તો મળશે મળશે ને મળશે. પણ સંતો આયા છે ને વગડે સાહેબ કદી ખાલી ના એનું કઈક તમને પુનરાવર્ત મળશે મળશે ને મળશે. માટે જે તે તમે આ વિચારો છો તમારા, આ તમે જે તે કરી રહ્યા છો એ મા બાપના સંસ્કાર જ છે ભાઈ. માઈતરની આશીષ છે અને લાડુમાની આશીષ તો મળી થઈ ભાઈ. બધો તમને એકલો ને મને મળી ગઈ. બાબુજી હવામાં ભાગ્ય જ દાડો એવો એક લાડુમાં ભેગું નાખ્યું અને ના આવ્યો હોય તો છોકરો પૂછે કોનથી બી કેમ નહીં આવ્યા? શું જ્યાં કોઈ મોદા હતા સાહેબ? એકું હું એવું જોણું છું કે લાડુમાના જે વિચારો હતા કડક હતો જબરજસ્ત. અને કડક માણસ હોય સાહેબ એ અંતરનું બહુ ભોળું હોય, ઊંડું હોય. બોલા ઓછું, 3 વખત બોલાય ને 1 વખત બોલાય નથી ચેતતા રહે. અને લાગતા અંગારા જેવું બોલવાય એને પહાડ થી બેસતી. એ તમારા અવગુણો ને કાઢશે, અવગુણો તમારા શું છે તમને બતાવશે. એટલે ભાઈ આવું ના કરાય, આવું ના બોલાય. અને બેઠો મળો તો કે ના તું બરોબર કરે છે, અમે આવું જ કરી રહી છીએ. આનું બધા ભાઈ જુદા થાય.